બાલક એ બાલક ઉભો થઈ જા. કોણ હો તમે? હું તારો પૂર્વજ છું. પૂર્વજ? હા દાદા? હા દાદા. તમે જેમ આયા? દીકા તારી પરિસ્થિતિ જોઈને મને દયા આવી ગઈ. હા બાબા, ખૂબ ગરીબ થઈ ગયો, આ ઝૂંપડામાં રહું. પણ હું તને હવે કહી દઉં. હા. હું તને આ પરિસ્થિતિ જોઈને એક વસ્તુ હાલવા આવ્યો, ખજાનો. ખજાનો? હા, ખજાનો નો ઘડો બતાવવા આવ્યો હું તને. તો બાબા તમારા જેવા બીજા કોઈ ભગવાન નહીં? ના, ભગવાન તો હું પોતે છું, ટેન્શન મત કર. હા, ભગવાન હતા ભગવાન. હું તને એમ કહેતો હતો હા. કે ભેરિયાનું ખેતર જોયું? ભેરિયાનું ખેતર જોયું હોય ને? હા, તો એના ખેતરમાં વચ્ચોવચ્ચ એક ઘર હે. ઘર હે જૂનું? હા, જૂનું ઘર ભેરિયાનું. હા. એ ઘરની પાછળ બારી જોઈ? બારી ઘરના પાસે જોઈ નહીં, પણ ભેરિયો તો ગામમાં રહે. એ એનું કોઈ લેવા દેવા નહીં. ઘરની પાછળ બારી હે ને, હા, એ બારી થી 10 ડગલા ભરજે. પાછળ? હા, કે આગળ? પાછળ. પાછળ. હા. અને થોડું ખોદજે, તનનો ઘડો મળી જાય. થોડું ખોદવાથી ધનનો ઘડો મળી જાય. હા. શું? હા, શું? ઈ તારો જ છે, લઈ લેજે. હો. હા. દાદા, દાદા, દાદા. કોણ આવ્યું તું? તન્નો ઘડો કીધું હે ને દાદો આયા તા ને છે દાદા. બાબા તન્નો ઘડો બતાવ્યો, હવે લેવા જવું પડે. ગરીબ થઈ ગયો હું, ઝૂંપડામાં રહું. બાબા સાચું તો બોલીને જ્યાં હશે, સપનામાં આયા હે એટલે આ સપના સાચે પડે. બધા વાતો કરે હી તો, પણ એકલા ના આવે બીક. હવે ઘડો ગાડું તો પાછું ધનવા નહીં થઈ જવું. એક કામ કરું, પાર્ટનર પેલા કેસાન બનાવી દઉં, કેસાન બોલાવીને જવું કેસા જોડે. હવે અમીર થવું પડે, ધનવાન થવું પડે. અલ્યા કેસા, એ કેસા, અલ્યા કે ગયો નીકળ કે બારે. હા વિકા હું થયું પણ અલ્યા હેડ હેડ તું મારા હાથે હેડ તું પુષ્પથી. કે લઈને જાય તું? અરે પૂછવાનું તું રેવા દે, તું મારા હાથે હેડ તારે. પણ લીન તું જાય કે? એટલે આપી આખી જિંદગી ઝૂંપડામાં કેટલા દાડા રહા. હવે થોડા આમ ધનવાન બને, પૈસા વાળા હેડ. હું તને પૈસા વાળા બનાવી દઉં. તું મજૂરી લઈને જાય? એટલે મજૂરીઓ નહીં લઈને જાતો. તાર પાવડો બધે લાયરો હેડ તું. આપણે ધનવાન થઈ જાય હેડે. આવડો તો ખેતરમાં પડ્યો છે કે, પણ હું થયું તારે જાવું કે? એટલે પૂછવાનું રેવા દે ને, કે કયો ગોબડી જાય તો લોસા થાય. હું તને પર્સનલમાં સમજાવું હેડ. ભાઈ આગળ પણ આગળ કે પર્સનલ સમજાવ હોય, ઘરે કોઈ નહીં હવળાઈ દે. લેટ તો ઘરમાં હું તને વાત કરું. પણ વિકા તું ઉડતો આયા તો હું થયું તારે? એટલે આ હું વાત કરું તને. હું થયું બોલ બોલ. એટલે આ કોઈ ગોભળતું બે પાછું ભાળજો. કોઈ રેતું જ નહીં કે આજુબાજુ કોઈ? અલ્યા ઘરને કોઈ નહીં, આપણે ઘરે એકલું છે. બોલ હું હતું? કોઈ દેખજે પરું વરે કોઈ રેતું હોય તો. અલ્યા કોઈ નહીં, તું તાર બોલ નહીં. અલ્યા કેસા, હા અલ્યા આજ તો મને દાદો સપરામાં આયા હતા કે અરે પેલા બેરિયાના ખેતરમાં હે ને પેલું ઘર, હા જૂના ઘર કીડી લે કોઈ કેતો ના પાછો. હા. એટલે એના ઘર કીડી ખજાનો હે, ખજાનો 10 ડગલા. અલ્યા હું તું તો હૃદય ની ફેંકવાની વાત કરે, તને તો હૃદય ને સપના આવે. એટલે હદાય ના તો હું ઈ તો ખાલી તમને ગપ્પો મારું હું, હાથે કરીને હું બોલાવું તમને. આજ તો હાસ ઉગલો આવ્યું સપનું. કોઈ વારે ગાડીઓ લાવે ને કોઈ વારે બાઇક લાવે, મોટો મોટો. આજ વારે દાદા સપનામાં આયા. એટલે આયા હાસ ઉગલા કહું હું. તો હેડ તર ખોદવા જા. હાસ તું આવે ને હા તો આવું તો હેડે. આપણે ધનવાન થઈ જાય. સાબરમ ચલા દાડા રાહ ભાતા કરે. આપણે સાબરાને ઠકોણો નહીં, આપણે ઠકોણો નહીં. એ વાત તો ખરી, પણ અડધો ભાગ મારો. એટલે તને તારા પાસે આવે ને, કે બીજા કેટલા એના તો હમણાં પેલા દેવુભાન પરિયો ની ના લઈને જો મૂકું તું સાબરામ રે, એટલે તારા પાસે આવ્યો હું. પણ એ ખેતર ક્યાંનું હે? ખેતર આપણે પેલો ગામમાં ભેરિયો રહે એનું ખેતર હે. એટલે આ ભેરિયો આઈને મસ્કાવે, ધનના ઘણા લેતા એ જ રાખે. પણ મારી વાતો ભર. હા. આપણે ભેરિયાને છે ખબર પડવા દેવી. પાછલા ખેતર માંથી સોના સોના જાય એંડમ એંડમ હે, એંડા વાયેલા હે તો મેં એન્ડમ પોણત કરતો હે પહેલથી તો. એટલે આ નહીં કરતો હોય. હાલ તો રાત ની લાઈટ હે, પણ દાડે થોડી લાઈટ હે. એ વાત તો ગઈ. વરે એંડા બેંડા વેણો આવે ને કે હલવા આવે પ્રા તો. એટલે કોઈ વેણતો નહીં. એંડા હેડજી તું હમણાં લઈને આવવાના ફટાફટ. લે ભાળી જાત ને, કે લોસા થઈને લઈને જાતો રહે. એ વાત અબળી લે, અબળી છે કે શું રે? 10 ડગલે ચેડે ખજાનો, માટલું માટલું માટલું. હા માટલું તો શું કરે આપણે હવે? જીસીબી લઈને પાકી જાય? એટલે પણ જીસીબી નહીં કમાય. અલા જીસીબી પેલો પેરિયાનું ખેતર હે, આપણું નહીં. એંડા વેણતો હોય તો કાઢી થઈ જાય. એ ભલે ગમે તે વેણતો હોય, પણ જીસીબી બોલાવે ને એંડા ભાઈ જાય બિચારાના. તો શું કરે? આપણે તો આપણા પેલા પેલું કરી નાખશે ને, પેલા એંડા ભાઈ જાય. શું કરે આપણે? પાવડો લઈને પોકી જાય. ડાયરેક્ટ પેલા પકવું પડે. પેલા તો હજી શોર્ટ પડે, બીજું તો હું તો ઓને સીધા વાડ કૂદીને, હા વાટ કૂદી પેલા ફરીને આવે ને દરવાજે થી, એને હા. પેલા વાડ કૂદીને પોકી જાય પાવડા લઈને. પાવડો છે પાવડો. પાવડો આપણે ઘરથી લઈને પાછા જાય પણ પેલા આવી જાય. અલા હું કરે પાવડો તો
એમ કરો પેલા આવા બંધ ઘરથી લહે આગળથી લેડો હેડો તું હમણાં કયો કોને ઓપડી જાય તો હમણાં લીન જાતો રે આપી શું કર હા લે પણ તું નખું દે ઉપર પાવડો લેવા દે પાવડો હવે પાવડો લેરો ખોદાડી હે કે નહીં પાવડો એક તો ઘણો આપણે ખોલી દો ભેરિયાના ખેતરમાં કે પડ્યો તો ભાઈ પણ કરવા વાળો નહીં પડ્યો હોય એ ભેરિયાના ખેતરમાં પડ્યો પણ તું હવે માર ખવાય ને ભેરિયા ભાઈ બધું પૂરો ઘરે લઈને હેડ પેલા અરે ભેજી કોઈ બીક આવે કે હું લેડ તું લેડ મતલબ સોરિયા ના આપણે બોલાઈ દે કોક વાતમાં લેડ અલ્લાહ પૂરે કે ચેલા કરતા આર્યું કે લે અલા વડ બારી ની અલ્લાહ તારી બારી છે આને અલા બારી હે ની જે હેલા બારી એ બરી આરી આરી પણ આ તો પૂરી નાસી કો કે હેલા કોણ બુરવા આવી તું હવે એને થી કોઈ મતલબ નહીં બારી છે કે બારીના શબ્દ શબ્દ ગણી નાખો બબડો હડો બરે એક કામ કરો હા આ તો ગાડો કરો ને કે ડગલે સેન્ટર ની અલ્લાહ સાલે તું મોજી ડગલું નું કર હા હા ગણો ગડો 1 બે 3 4 5 6 7 8 9 હા હવે આજો અરે 10 આ તો વગે કર ફટાફટ ચાલુ કર માથે છે નખો લે ઓય હા લાયક છે ઘણો પેલો સેન્ટર ભાળો કમ્પ્લીટ હે લ્યા હું માણસો કોક ભાળી જાય તો અડાવળો પેલો બેરિયો આવી ગયો ને એન્ડમ થી તું બગા મત કર કોઈ ભાડા નીકળવા દે આ પાવડું ચેથી લઈને આવ્યું આવું ખણાતું નહીં માર ઘેર થી લઈને આવ્યો તાર ઘેરથી તો તું ભલે લઈને આવ્યા પણ મને હેરાન કરે હે લ્યા હારું ખોદો તમે અલા આયો ના આવ્યો લ્યા અલા ઘડા જેવું દેખાય મને તો ઘણો નહીં માટી હે લ્યા ખણો તો કેટલો ખણવાનો હે એ બરોબર આઈ ગઈ દિશો એ હા વગા મત કરો ચમ પેલા બે આવ હેરા હમણે તો ફટાફટ લઈને નીકળો તો ફટાફટ ગાડી ને હેરા હા થોડું વગે તો કરવા દે કાઢવા જેવું હા કરો વગે પાછળ તૂટી ના જાય ઘડો આઈ ગયું મારું જોરથી હવે ફૂટી જ ના જાય ને ફૂટે લ્યા બરાબર હો અલા એ ફૂટી ગયું ઘડો તો ફોડેલા તમે એ જોયા સોશિયલ તેનો અવાજ આવ્યો માર ખેતરમાં હું કહેલા હું થયું ભાઈ મારા ખેતરમાં તમે શું કરો હા મારા ખેતરમાં શું કરો તમે અમે પાણી બધવા પાણી દો મારો નહીં તમને ભાગ આલ્યો ને તમારે શું લેવા દે મારા ખેતરમાં ચમ આવ્યા તમે પણ આ તો ઈચ્છા હતી કે પેલા બેન મદદ કરતા મદદ કરી લે નાળ ફોડી લે ના હતી યાર નાળ હા તો મારા ખેતરમાં કેમ ખોદવા આયા મારા ખેતરમાં કેમ ખોદવા આયા હા મારા ખેતરમાં કેમ આયા તમે અરે ભૂલી જા ખેતરમાં કેમ આયા ભૂલી જા બરાબર તમે કોકના ખેતરમાં ખોદવા આવી ગયો એટલે મારા ખેતરમાં ખાવા આયા હે ખોદી નાળ ફોડી હે ખેતરમાં આવી ગયા હે કોકના પાળિયા ખોદી શરમ નહીં આવતી યાર તેરા ભાઈ અરે ભાઈ હું તું થયું તમારે કોઈ નહીં વિકા બસ આ તો પાળિયા બુરતા પેલા ખોદવા આયા શિર કોણ હતા કોણ હતું અલા શીખર કોણ હતા મારા ખેતરમાં ખોદવા આયા હતા પાળી ઉડ્યા પકડી હતા કોણ તમારા ખેતરમાં બીજા બધા આયા થાપે સોડી ભૂડામ ના હોય તો નેટ ઉડી આવ્યા જી કેસા અલા કેસા પેલી બા બારી દેખાય હોમી બારી થી સીધા હે ને 10 ડગલા હશે 10 ડગલે છે એ વાત તો ખરી હા એટલે આ શું થયું આપણા જેવું બીજું ની સપનું આવ્યું હું કોઈને સપનું તો નહીં પણ આપણે વાત કરતા હતા ને હા વાળ ને તો વાળ નો કોટો આજ વળી ગયો એટલે હું કેતો તો હું તમારે નહીં કેવું પણ એ તો માર ઘર જોડે તો કોઈ નહીં રહેતો એમને એમ તો કહે છે. પછી કોણ આવ્યું પછી બીજું તરે હોય મેં કોઈને કીધું હે ને
અલ્યા હું થયું તમે ગુચુડ પુચુડ શું કરો હો? કોઈ નહીં, આ તો કોણ મજા એની વાત કરતા આ ખેતરમાં જ્યાદા અમુક શું થયું હોય એને હેનું તે અમુક તમારે શું થયું એમ ઓય લા શિવર કોણ ખોદવા આવી હે મારા ખેતરમાં? તમારા ખેતરમાં બીજો ખણી ગયો એ કોણ વેહે એમ? શી ખબર લે કોણ હતું? શું કોક બહાર નો હે વળી? કેસા હા આપણા નસીબમાં મને લાગે કોઈ નહીં, બસ એ ગરીબ જ રહેવાના આપણે. ગરીબ જ રહેવાના ને તે તો મારી પેલા આપેલી ઊંઘ બગાડી પડી ને. એટલે આપણે મને એવું ખબર આપી આયા આપણે કમ્પ્લીટ ના આયા, મેં કીધું તું 10 ફૂટ 10 ડગલા બારીથી ઈયોક લઈને જતો રે આપણે પેલું. અને તમે ચે જલા પાવડા લઈને અમે ખેતરમાં જ પાણી વાળી પાણી હારું જો તો આગળ ટેન્શન ને તમે ટેન્શન માં ચાલો હેડો. લેટ તો બીજું શું કરો હવે? મારા ખેતરમાં ખાણવા આવી જો અહીં દીકા, તું પેલો મારી વાત બોલ. હા બોલ. તું મારે જેમ બીજે કોઈ તો પેલા પાર્ટનર નહીં કરીને આવ્યો કે? અલ્યા ના ના, સપનું આવ્યું તરત તારા જોડે આવ્યો છે, બીજાને કેવા જો હું. તો પેલા સપનામાં પેલા દાદા આયા હા. હતા એ તો ગાડીને લઈ ગયા કે? અલ્યા ના ના, ઈ તો આત્મા હતા. ઈ છે પેલા હતા માણસ, ઈ તો આત્મા આયા હતા, ખાલી મને સપનામાં કીન જ્યા હે. તો ઊંઘે બગાડી ને ધર્મથી સુકાયા. અરે આપણે આપણા કિસ્મતમાં ના આવે તો કરવાનું. લેડ હવે આગળ, ના કે પેલા ઓબળી જાય તો માર નહીં પાછા. પેલા તો માર્યા ના વેહી કોણ પણ બીજા. કદાચ આપણે ગોમના કોણ વે તું અંદાજ કાઢજે કા? લે કોણ વે આપણા સિવાય? પેલા દેવભા ને વેહી બીજું કોણ હોય આપણા ગામમાં? એ બે લુખવેડો ફરતી વે. એ ચોરી કરી ગયા હવે. હવે ઈ ગામમાં હવે સાડી જાય પેલા પોગી જાય. લડો તો આપણા નસીબમાં નતો હવે. લેડો તર પથરાશ છે આપણા નસીબમાં.